ઘણા સમયથી ગુજરાતમાં લોક ગાયિકાઓના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહે છે। પહેલા કિંજલ દવે, બાદમાં કિંજલ રબારી અને પછી કાજલ મહેરિયાના લગ્ન ચર્ચામાં હતા। એવું કહેવામાં આવી રહ્યું હતું કે કાજલ મહેરિયાએ પરિવારને જાણ કર્યા વિના ઠાકોર સમાજના એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદથી તેમના પરિવારે તે વિશે રોષ વ્યક્ત કર્યો હતો। જોકે આખી ઘટનામાં હવે કાજલ મહેરિયાનો વિડીયો સામે આવ્યો છે અને આખી ઘટના વિશે તેમણે સ્પષ્ટીકરણ કર્યું છે। તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કાજલ મહેરિયાએ આજથી 6 થી 7 મહિના પહેલા પોતે એક ઠાકોર સમાજના યુવક એવા અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જોકે આટલા મહિના બાદ તેમના ભાઈ સંદીપ મહેરિયાએ આ વિશે વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે પરિવારની જાણ બહાર તેણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને બાદમાં તેમના ઘરે જઈને પણ હોબાળો કર્યાના સમાચાર સામે આવ્યા હતા। જોકે આખી ઘટનામાં શરૂઆતથી કાજલ મહેરિયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ હવે કાજલ મહેરિયાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે કહ્યું કે મારે ઘરની વાત ઘરમાં રાખવી હતી, પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે ને જે પ્રમાણેનું વાતાવરણ બન્યું છે એ પ્રમાણે હવે મારે જાહેરમાં આ વાત મૂકવી પડી રહી છે। આ સિવાય તેમણે કહ્યું કે મેં મારી મરજીથી સભાન અવસ્થામાં અને સંપૂર્ણ રીતે બંધારણીય પ્રક્રિયા મુજબ લગ્ન કર્યા છે, એટલે કોઈએ પણ આમાં વિરોધ ન કરવો અને મેં મારી મરજીથી લગ્ન કર્યા છે। આ સિવાય તેમણે પોતાના પરિવારના લોકો પર પણ આરોપ લગાવ્યા છે। આખી ઘટનામાં કાજલ મહેરિયા શું કહી રહી છે તે સાંભળીએ। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી, એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। તમે સાંભળ્યું કે કાજલ મહેરિયાએ આખી ઘટના વિશે શું કહ્યું, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે લોક ગાયિકાઓ જ્યારે લગ્ન કરે ત્યારે એ મુદ્દો ખૂબ જ વિવાદમાં આવતો હોય છે કે પ્રેમ લગ્ન શા માટે કર્યા, સમાજની બહાર લગ્ન શા માટે કર્યા।
જો કે લગ્ન કરવા એ બંધારણીય સ્વતંત્રતા મુજબ 18 વર્ષ પછી દીકરીઓને પોતાના મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ મળે છે, તેમ છતાં વારંવાર આ પ્રકારના વિવાદો આપણે જોતા આવ્યા છીએ. અને આ વિવાદો ફક્ત જ્યારે સ્ત્રીઓ લગ્ન કરે, લોકગાયિકાઓ જ્યારે મહિલા હોય ત્યારે આ બધા વિવાદો શરૂ થતા હોય છે. બાકી ગુજરાતમાં અનેક લોકગાયકો છે જેમણે પોતાના સમાજની બહાર લગ્ન કર્યા છે અને એ બાબતે કોઈ વિરોધ કે વિવાદ જોવા નથી મળ્યા. પરંતુ એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે જ્યારે સ્ત્રી પોતાની સ્વતંત્રતા માટે પોતાની મનપસંદ પાત્ર સાથે લગ્ન કરે ત્યારે જ સમાજ અને કથિત કહેવાતા વિરોધીઓને આ બાબતે વિરોધ નોંધાવો હોય છે ને તેમને સમાજનો મોભો નડી જતો હોય છે. જો કે જે પણ લોકગાયિકાના લગ્ન વિવાદમાં આવ્યા તે તમામે બંધારણીય અધિકાર પોતાનો ભોગવ્યો છે અને બંધારણીય મુજબ જ તેમણે લગ્ન કર્યા છે. તમામ બંધારણીય પ્રક્રિયાઓ મુજબ લગ્ન કર્યા હતા, તેમ છતાં આ મુદ્દાઓ વિવાદમાં આવતા રહ્યા છે. હાલ કાજલ મહેરિયાનો જે લગ્નનો વિષય હતો એ ચર્ચામાં હતો. જો કે હવે કાજલ મહેરિયાએ પોતાની સ્પષ્ટતા આપી દીધી છે. આ સ્પષ્ટતા બાદ હવે આ મામલો આગળ ક્યાં જઈને અટકે છે અને શું આમાં કોઈ હજુ મુદ્દો ઘેરાય છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ હાલ તો કાજલ મહેરિયાએ જે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે તે વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.